ચાલો દોસ્તો, હવે જો ચેપ્ટર 3 માં આપણે શું જોઈ ગયા છે તો ડ્રીપ વેગ. તો ડ્રીપ વેગ કેવી રીતે હોય? તો ઇલેક્ટ્રોનનો ડ્રીપ વેગ. તો ડ્રીપ વેગનું સૂત્ર શું છે દોસ્તો? તો ડ્રીપ વેગનું સૂત્ર Vd is equal to E into capital E upon M into tau. બરોબર ને? જ્યાં tau is equal to કેટલા? તો જ્યાં tau is equal to રિલેક્સેશન સમય, બે અથડામણ વચ્ચેનો સમયગાળો. કેવી અથડામણ? તો ક્રમિક અથડામણ. રિલેક્સેશન સમય કૌંસમાં બે અથડામણ વચ્ચેનો કેવો ગાળો? સમયગાળો. બરોબર ને? હવે ચાલો આના બરાબર તો E is equal to ઇલેક્ટ્રોન, કેપિટલ E is equal to વિદ્યુત ક્ષેત્ર, M is equal to ઇલેક્ટ્રોન નું દર અને અથવા તો વિદ્યુત ભારનું દર, ઇલેક્ટ્રોન અથવા વિદ્યુત ભારનું દર, અને E એટલે શું છે? તો વિદ્યુત ભાર. બરોબર દોસ્તો? તો આ તમે જોઈ ગયા છો, આના વિશે તમે ભણી ગયા છો. બરોબર? હવે ચલો, તો હવે આપણે શું શોધીશું? તો જ્યારે વાહકતામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહ અને ઇલેક્ટ્રોનના ડ્રીપ વેગ વચ્ચેનો સંબંધ અથવા તો વિદ્યુત ભારના ડ્રીપ વેગ વચ્ચેનો સંબંધ આપણે શોધવાનો છે. તો ચાલો, વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા પ્રશ્ન, વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર, વાહકમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ, પસાર થતા વિદ્યુત પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ. બરોબર ને? તો વાહકમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ અને ડ્રીપ વેગ વચ્ચેનો સંબંધ મેળવો. ક્લિયર હે ને? બહુ બોગટ થઈ ગયું. આજે શ્રી ખબર બધા વાહનો પસાર થાય. ચલો ફરીથી, વાહકમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ અને ડ્રીપ વેગ વચ્ચેનો સંબંધ. તો આપણે અહીંયા આકૃતિ એક હું દર્શાવું છું. આકૃતિમાં શું લઈ લઈએ? તો વાહકનો એક ભાગ લઈ લઈએ. વાહકનો એક ભાગ આકૃતિમાં દર્શાવેલ છે. બરોબર? એક નાનકડો ભાગ આકૃતિમાં દર્શાવે છે, જેના આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? એ છે. બરોબર? ચલો, આમાંથી બધા ઇલેક્ટ્રોન અહીંયા દાખલ થાય છે. એટલે ડાબી બાજુથી હવે કોઈ પણ આડછેદ લઈ લો, અહીંયા વચ્ચેનો આડછેદ લઈ લો, તો આડછેદનું એક ક્ષેત્રફળ એ, તો આગલા ભાગમાંથી ઇલેક્ટ્રોન કઈ બાજુ દાખલ થાય? તો અહીંયા દાખલ થાય. બરોબર? ચલો, ઇલેક્ટ્રોન અહીંયા કેટલા વેગથી ગતિ કરે? તો ઇલેક્ટ્રોનનો ડ્રીપ વેગ Vd જેટલા વેગથી ગતિ કરે. કમ્પ્લીટ? Vd જેટલા વેગથી ગતિ કરે. તો વાહકના આડછેદનો વાહકતા, હા, કેવા વાહકતા? તો એ આડછેદ ધરાવતા વાહકતા, એ આડછેદ વાળા વાહક તારનો એક
આ આકૃતિમાં દર્શાવેલ છે, આકૃતિમાં દર્શાવેલ છે, બરોબર. ચલો, જેમાંથી ઇલેક્ટ્રોન કેટલા વ્યક્તિ ગતિ કરે છે? વીડી જેટલા ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે. હવે જુઓ દોસ્તો, મારે વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે શેની જરૂર પડે? તો વિદ્યુતભાર અને સમીકરણ. તો હું શું કરીશ? તો આપણને ખબર નથી કે કેટલા કદમાંથી કેટલા ઇલેક્ટ્રોન પસાર થાય છે. તો આપણે સૌથી પહેલા તો એકમ કદમાં એની સંખ્યા દાખવી લઈએ. તો જુઓ, ધારો કે એકમ કદમાં પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા, ધારો કે એકમ કદમાં પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? ઇઝ ઇક્વલ ટુ a, સ્મોલ a. તો હવે કયા કદમાં? તો ડેલ્ટા ટી ઇન્ટુ વીડી ઇન્ટુ a, બરોબર. ડેલ્ટા ટી ઇન્ટુ વીડી ઇન્ટુ a. હવે ડેલ્ટા ટી સમયગાળામાં ઇલેક્ટ્રોનને કાપેલું અંતર. હવે જુઓ, આટલા કદમાં અને એ એટલે એનો આડ છે, એટલે અંતર ગુણ્યા આડ છેદનું ક્ષેત્રફળ, એટલે થઈ જાય કદ, બરોબર. અંતર એટલે શું? તો વેગ ગુણ્યા સમય. વેગ કેટલો છે? તો ઇલેક્ટ્રોનનો વેગ વીડી છે, બરોબર. ડેલ્ટા ટી સમયગાળામાં ઇલેક્ટ્રોન વીડી જેટલા વેગથી ગતિ કરે તો કાપેલ અંતર કેટલું? તો કાપેલ અંતર વેગ ગુણ્યા સમયગાળો એટલે ડેલ્ટા ટી ઇન્ટુ વીડી, બરોબર. હવે ચલો, અંતર ગુણ્યા ક્ષેત્રફળ એટલે શું થઈ જાય? કદ. તો ડેલ્ટા ટી વીડી એ જેટલા કદમાંથી પસાર થતા ઇલેની સંખ્યા કેટલી મળે? તો ઇલેની સંખ્યા કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ આ બંનેનો ગુણાકાર, આનો અને આનો ગુણાકાર. તો N ડેલ્ટા ટી વીડી ઇન્ટુ a, બરોબર. તેથી પસાર થતો વિદ્યુતભાર, તેથી પસાર થતો કુલ વિદ્યુતભાર. હવે કુલ વિદ્યુતભાર એટલે Q, બરોબર. Q એટલે શું થઈ જાય? તો N ઇન્ટુ E. N બરાબર કેટલા? તો આ રહ્યું એ મૂલ્ય, એની કિંમત મૂકી દો. N ડેલ્ટા ટી વીડી ઇન્ટુ a, આ કુલ વિદ્યુતભાર. હવે જો ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેવો? ઋણ. તો અહીંયા ઋણ નિશાની લઈ લો, બરોબર. હવે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કોણ કરે છે? તો ધન વિદ્યુતભાર. તો તેથી રચાતો ધન વિદ્યુતભાર, તેથી રચાતો ધન વિદ્યુત રચાતો રિવાજિક પ્રવાહ, રચાતો રિવાજિક પ્રવાહ, બરોબર ને. તો રચાતો રિવાજિક પ્રવાહ કેટલો? તો I is equal to delta Q upon delta T. I is equal to કેટલા? delta Q upon delta T. હવે delta Q અહીંયા કેવો લઈશું? તો અહીંયા ધન વિદ્યુતભાર ગણીશું. કેમ? કારણ કે રિવાજિક પ્રવાહ નામ આપ્યું, તો રિવાજિક પ્રવાહ ઇલેક્ટ્રોનના લીધે તો ના રચાય, એટલે રિવાજિક પ્રવાહ આપણે ધન વિદ્યુતભારના લીધે ગણીએ છીએ. તો જેટલો વિદ્યુતભાર અહીંયા ઋણ છે એટલા જ મૂલ્યનો આપણે ધન વિદ્યુતભાર લેવાનો. માટે અહીંયા આપણે શું લઈ લઈશું? તો અહીંયા એનું મૂલ્ય મૂકી દો, n કેવું? ધન મૂલ્ય. તો n ડેલ્ટા ટી વીડી a ઇન્ટુ e.
આ તો n નું મૂલ્ય મૂકી દઉં, ગુણાકારમાં e કરવાના ને, તો ઇન્ટુ e છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા ટી કેવા થઈ ગયા? ઉડી ગયા. માટે i ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો n vd a ઇન્ટુ e. આને શું કહેવાય? i બરાબર નાવડી na vd e. બરોબર. આને જે પ્રમાણે ગોઠવવું હોય એ પ્રમાણે ગોઠવાય. નવી કઈ તો અવની ગોઠવવું હોય તો a v n e અવની. બરોબર. નવી ગોઠવવું હોય તો n a v e નવી. તમારે જે પ્રમાણે આને લેવું હોય એ પ્રમાણે આપણે લઈ શકીએ. તો આ સંબંધ મળી ગયો. કોની કોની વચ્ચેનો સંબંધ હતો? વિદ્યુત પ્રવાહ અને ડ્રીપ વેગ વચ્ચેનો સંબંધ. ખ્યાલ આવ્યો? આ સંબંધ કોની કોની વચ્ચેનો હતો? વિદ્યુત પ્રવાહ અને ડ્રીપ વેગ વચ્ચેનો સંબંધ. હવે દોસ્તો, વાહકતા અને ડ્રીપ વેગ વચ્ચેનો સંબંધ કેટલો? વાહકતા અને ડ્રીપ વેગ નહીં, વાહકતાનું સૂત્ર મેળવવું હોય તો વાહકતા અને રિલેક્સેશન વચ્ચેનો સંબંધ કેટલો? તો મારે એ મેળવવું છે. તો વાહકતા અને રિલેક્સેશન સમય વચ્ચેનો સંબંધ મેળવવો છે. તો આ સૂત્રને ધ્યાનમાં આપો. હું આ હવે ભૂસી કાઢું છું. તો જો આ સૂત્રને જ આપણે ધ્યાનમાં લઈએ તો I is equal to NA VD E, જેમાં I upon A તો I upon A એટલે કેટલા? તો I upon A N VD E. હવે આપણે એક સૂત્ર જાણીએ છીએ. કયું સૂત્ર જાણીએ છીએ દોસ્તો? I જા. કયું? I જા. જેમાં જે શું છે? પ્રવાહ ઘનતા છે. ખ્યાલ છે? તો આગળ આપણે મેં ચલાવી દીધું તમને. તો I is equal to J into A. બરોબર. તો આ સૂત્ર ઉપરથી J is equal to કેટલા? તો I upon A. આની કિંમતને કેમ મૂકી દો? તો આ સમીકરણમાં મૂકી દો. ચલો હવે VD ની કિંમત, તો VD is equal to કેટલા? તો VD is equal to E upon n into tau. આ કિંમતને અહીંયા મૂકી દો. આ બંને સમીકરણની કિંમત આની અને VD ની એટલે I upon A ની અને VD ની કિંમત સમીકરણમાં મૂકતા. તો I upon A ની કિંમત મૂકું એટલે મને અહીંયા મળે છે J n E into E upon n into E into tau. એટલે આપણને શું મળી જાય? n E square capital E upon m into tau. બરોબર ને? આપણને આ પ્રમાણે મળે. ચલો હવે વિદ્યુત ઓહમના નિયમના સદિશ સ્વરૂપ પરથી ઓહમના નિયમ નું સદિશ સ્વરૂપ પરથી તો ઓહમના નિયમ પરના સદિશ સ્વરૂપ પરથી શું? તો E બરાબર rho જ. જો E is equal to rho into J. rho એટલે શું છે? તો અવરોધકતા. જ્યાં rho બરાબર અવરોધકતા અને J એટલે પ્રવાહ ઘનતા. તો J ને સૂત્રનો કરતા બનાવો તો J is equal to E by rho. બરોબર. અને E by rho એટલે કેટલા થાય? વાહકતા સિગ્મા into E, જ્યાં સિગ્મા બરાબર વાહકતા. આ બધું ચાલેલું છે એટલા માટે હું ફટાફટ ખાલી તમને સમજાવતો નથી. આ હું ખાલી હવે સૂત્રો મૂકું છું, એપ્લાય કરું છું. તો હવે અહીંયા એપ્લાય કરીએ તો આપણને કયું સૂત્ર મળશે? તો જો આની કિંમત ખાલી મૂકી દો સિગ્મા into E. તો સિગ્મા into E મૂકીએ તો આપણને શું મળે? તો જુઓ
સમીકરણમાં કયા આ સમીકરણમાં આ જે સમીકરણ છે ને છેલ્લું કોના બરાબર મળી જે બરાબર તો જે બરાબર શું મૂકવાનું સિગ્મા ઇન્ટુ ઈ તો સિગ્મા ઇન્ટુ ઈ ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલા મૂકી દઈશું ઇઝ ઇક્વલ ટુ n e સ્ક્વેર e ટાઉ અપોન m બરાબર ચલો ઈ કેવા થઈ ગયા ઉડી ગયા માટે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ n e સ્ક્વેર ટાઉ અપોન m ચલો 1 upon rho એટલે કેટલા તો 1 upon rho એટલે સિગ્મા વાહકતા 1 upon rho એટલે સિગ્મા વાહકતા ના અવરોધકતા છે તો rho બરાબર કયું સમીકરણ મળે તો rho is equal to n e સ્ક્વેર upon tau બરોબર ચલો હવે આના ઉપરથી શું લખી શકાય જો મારી જોડે ત્રણ સમીકરણ થઈ ગયા કયા ત્રણ સમીકરણ થયા એક બે અને ત્રણ કયા કયા સમીકરણ થયા એક બે અને ત્રણ હવે આપણે આના ઉપરથી શું કહી શકીએ તો આના પરથી એવું કહી શકીએ કે ભાઈ રિલેક્સેશન સમય એ સિગ્માના સમપ્રમાણમાં અવરોધકતા એ રિલેક્સેશન સમયના વ્યસ્ત પ્રમાણમાં રિલેક્સેશન સમય શું છે તો બે ઇલેક્ટ્રોનો અને ધન આયનો વચ્ચેની અથડામણ વચ્ચેનો સમયગાળો જેમ સમયગાળો વધુ એમ વાહકતા કેવી વધારે કેમ કારણ કે અથડામણ ઓછી થાય અથડામણ સમયગાળો વધુ હોય તો અથડામણ ઓછી થવાની અને અથડામણ ઓછી થાય તો ઇલેક્ટ્રોનની વાહકતા કેવી તો એ વાહકની વાહકતા વધારે ચલો સમયગાળો ઓછો એટલે અથડામણોની સંખ્યા વધુ અથડામણોની સંખ્યા વધુ એટલે અવરોધ વધારે માટે અવરોધકતા વધે બરોબર તો આ થઈ ગયું વાહકતા અને અવરોધકતા તો જેમ હવે તાપમાન વધારો તો તાપમાન વધારીએ એટલે શું થાય દોલનો વધારે થાય એટલે પરમાણુના દોલનો વધી જાય પરમાણુના દોલનો વધે એટલે અવરોધકતા એટલે અથડામણો કેવી થાય તો અથડામણોની શક્યતાઓ વધી જાય સંભાવના વધી જાય ઇલેક્ટ્રોન સાથે ધન આયનોની બરોબર ને તો ઇલેક્ટ્રોન જ્યારે વાહકમાં ગતિ કરતા હોય ને તમે તાપમાન વધારો છો તો તાપમાન વધારીએ એટલે શું થાય તો તાપમાન વધારીએ તો દોલકોની ઉર્જા વધે ધન આયનોના દોલનો કરે લેટિસ બિંદુ ઉપર રહી તો હવે અમુક વાર તો એવું થાય કે અથડામણ થાય ને તો પોતાની ઉર્જા ઇલેક્ટ્રોન કોને આપે ધન આયનોને એટલે એમના દોલનો વધી જાય માટે એમની ઉર્જા પણ વધે તો હવે આવી તો એક અથડામણ ના થાય ઘણી બધી અથડામણ થાય એટલે ધીમે ધીમે બધા ધન આયનોની ઉર્જા વધે એટલે વાહક કેવો થઈ જાય ગરમ થઈ જાય બરોબર ને અમુક વખતે તાપમાન વધારવામાં આવે તો એ ઉર્જા વધી જાય તો વાહકને ગરમ કરતા દોલનોની ઉર્જા વધે ધન આયનોની ખ્યાલ ધન આયનોની ઉર્જા વધે ધારો કે આ વાહક છે આની અંદર ધન આયનો કોઈ ચોક્કસ લેટિસ બિંદુ પર આવેલા હોય ધાતુમાં ધન આયનો લેટિસ બિંદુ પર આવેલા હોય હવે ઇલેક્ટ્રોન આ તેમની વચ્ચેના મુક્ત અવકાશમાં ગતિ કરતો હોય બરોબર હવે આના દોલકોની ઉર્જા વધે આના દોલનો વધે એટલે આની જોડે અથડામણોની શક્યતા કેવી થઈ જાય વધતી જાય ખ્યાલ એટલે અવરોધ કેવો થઈ જાય કે એને ગતિ કરવામાં અવરોધ મળે એટલે અવરોધકતા વધે તો તાપમાન વધારતા ઉર્જા વધે છે દોલનોની ને અવરોધકતા વધે છે વાહકતા કેવી થઈ જાય ઘટે વાહકતા કેવી થઈ જાય ઘટે કમ્પ્લીટ તો આવું ધ્યાનમાં રાખવું બરોબર તો જોઈ લેજો આ પ્રશ્ન